સંજોગો તો બનવાના ને, પ્રસંગો તો ઊભા થવાના જ છે. પણ ઇફ યુ આર ક્લિયર ઇન યોર માઇન્ડ, તો પછી આ કોઈ અવરોધ નથી. માટે એ સ્પષ્ટતા આપણા હોવી જોઈએ. બહુ જ સારા એથ્લીટ એડવિન મોસેસ, જે પૃથ્વી ઉપર કદાચ સૌથી ડેકોરેટેડ એથ્લીટ છે. લગભગ 70 થી 80 ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલ્સ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ્સ એમને મળેલા છે. 110 મીટરની વિઘ્ન દોડ એ દોડતા. આપણે જાણીએ છીએ કે 110 મીટરની વિઘ્ન દોડે દર 10 મીટરે આવે એને કૂદીને પછી દોડવાનું. એમનું નામ એડવિન મોસેસ, પણ બહુ લાગણીથી લોકો એમને એડ મોસ કહેતા. 2012ની સાલમાં જ્યારે લંડનમાં ઓલિમ્પિક્સ રમાણી, ત્યારે ઓલિમ્પિક કમિટીના એક ચેરમેન હતા. એ રિટાયર થયા, ધ મોસ્ટ ડેકોરેટેડ એથ્લીટ અપોન ધીસ પ્લેનેટ. ત્યારે રીડર્સ ડાયજેસ્ટ એમનો એક ઇન્ટરવ્યુ લીધેલો. ઇન્ટરવ્યુમાં એમને એક સરસ પ્રશ્ન પૂછ્યો કે તમે આ 110 મીટરની હર્ડલ્સ એટલે વિઘ્ન દોડ દોડતા અને ખૂબ સારી રીતે તમે સફળતાઓ પ્રાપ્ત કરી છે, નાની મોટી નિષ્ફળતાઓ પણ તમે જોઈ છે, તો તમારી સફળતાનું રહસ્ય શું છે? ત્યારે એડ મોસ એક બહુ જ સરસ વાક્ય બોલેલા, જે બહુ વિશ્વ પ્રસિદ્ધ થયું. એ બોલ્યા આ પ્રશ્નના ઉત્તર રૂપે કે hurdles are those which you see when your eyes are off the goal. એટલે કે વિઘ્નો એ વસ્તુ છે જે તમને ત્યારે જ દેખાય છે ત્યારે તમારી આંખ એટલે કે તમારી દ્રષ્ટિ એ અંતિમ લક્ષ્યથી ખસી જાય છે. મુખ્ય જીવનનો અંતિમ લક્ષ્ય છે એ તરફ સતત દ્રષ્ટિ રાખો તો વચ્ચે વિઘ્નો આવે તમને દેખાતા. બીજું અદ્ભુત વાક્ય એ સાથે બોલ્યા કે બિફોર ધ સ્ટાર્ટ ઓફ ધ રેસની શરૂઆત થાય ને એ પહેલા જ મારી દ્રષ્ટિ સીધા ફિનિશ લાઈન પછીનું જે પેડલ હોય, જે ઉપર ઊભા રહીને મારે ગોલ્ડ મેડલ પહેરવાનો હોય એ તરફ જ રહેતી. એટલે ઇફ યોર ગોલ્સ આર ક્લિયર, ઇફ યોર એમ્સ આર વેરી ક્લિયર, તમારા અંતિમ લક્ષ્યો બહુ ક્લિયર હોય કે મારે જીવનમાં આ માર્ગ ઉપર ચાલવું છે, તો પછી કોઈ દિવસ નાના મોટા વિઘ્નો તમને સ્પર્શી જ નથી શકતા. એ દ્રઢતા, એ દ્રષ્ટિ, એ ફિટનેસ કહેવાય. એટલે કોઈ પણ સંજોગ કે કોઈ પણ પરિસ્થિતિ તમને ક્યારે વિચલિત ના કરી શકે. એ બહુ જ હકીકત છે. ફિટનેસની એક બીજી પણ એક સુંદર વાત છે. સર આઇઝેક ન્યૂટન બેઠા હતા અને ઝાડ ઉપરથી સફરજન પડ્યું. એમને વિચાર આવ્યો કે આ સફરજન કેમ નીચે પડ્યું અને ઉપર ના ગયું? ઉપર જવાની જગ્યા તો હતી જ, આકાશ તો ખુલ્લું જ હતું. નીચે કેમ પડ્યું અને ઉપર કેમ ના ગયું? આ વિચાર. એની જગ્યાએ આપણે બેઠા હોત તો ઓહો વાહ, સફરજન સામેથી પડ્યું, લઈને ખાવા માંડે. સર આઇઝેક ન્યૂટનને વિચાર આવ્યો અને એ વિચારમાંથી એક બહુ જ મોટી બાર આવી ગુરુત્વાકર્ષણ, ગ્રેવિટેશનની. ગમે તે સંજોગોમાં, કોઈ પણ વાતાવરણમાં, ગમે તે આસપાસની વચ્ચે બુદ્ધિ સજાગ રાખવી, સતેજ રાખવી, ખુલ્લી રાખવી, એ ફિટનેસ. એ આ ન્યૂટનના પ્રસંગો પરથી આપણને સમજાય. એ તમારી ફિટનેસ છે. અને બુદ્ધિ સજાગ હોય, સતેજ હોય, આંખ કાન ખુલ્લા હોય, તો દરિયામાં જેટલા પાણીના ટીપા છે એટલા કરોડો રૂપિયાના ધંધા પૃથ્વી ઉપર છે. ધ અમાઉન્ટ ઓફ ડ્રોપલેટ્સ ઇન સી, જેટલા દરિયામાં પાણીના ટીપા છે ને, કેટલા ટીપા છે? અગણિત. એટલા ધંધા, કરોડો રૂપિયા તમે કમાઈ શકો એટલા પૃથ્વી ઉપર છે. તમે આ સજાગ રાખો તો થઈ શકે. એકવાર એક સેકન્ડ યર એન્જિનિયરિંગનો છોકરો બસ સ્ટેન્ડ ઉપર ઊભો હતો. એ બસ પકડવા માટે, કોલેજ જવા માટે. ત્યાં એક યંગ મધર, 28-30 વર્ષના કોઈ લેડી હશે, એમના નાના 6-7 વર્ષના બાળકને લઈને ઉતાવળે ટુ વ્હીલર ઉપર ત્યાં આવ્યા. ત્યાંથી જ એ બસ એટલે કે સ્કૂલ બસ એ બાળકને મળતી. એટલે ઘર તો ક્યાંક સોસાયટીમાં અંદર હોય, ત્યાંથી સ્કૂટરમાં સવારે બાળકને ત્યાં બસ સ્ટેન્ડ સુધી મૂકી જાય. બસ આવી જ એ પહોંચ્યા, ઉતાવળે બાળકને નીચે ઉતાર્યો, પોતે નીચે ઉતર્યા, સ્ટેન્ડ ઉપર સ્કૂટર ચડાવ્યું અને બાળકને ઉચકીને પેલા કંડક્ટરને આપતા કે ધ્યાન રાખજો, અમારે મોડું થઈ ગયું પણ તમે
બાળકને કંડક્ટરે લીધો, બેસાડ્યો, અંદર બેઠો અને પછી આમ કે બેટા બરોબર બેસજે, બરોબર ભણજે, ચિંતિત. આ છોકરો બાજુ ઊભો ઊભો એને આ દ્રશ્ય જોયું કે આ એક યંગ મધર, એમનો નાનો બાળક છે, આને તો રોજ સવારે સ્કૂલે જવાનું, એટલે સવારના બધા જ દોડા હશે ને રગવાયા થતા હશે. એને વિચાર આવ્યો કેન આઈ હેલ્પ ધ સિચ્યુએશન, હું આ સંજોગમાં કોઈ રીતે મદદ કરી શકું. એને એક સોફ્ટવેર ડેવલપ કર્યો. એ સોફ્ટવેર, એ બાળક છે એ સ્કૂલ બસમાં ચડે એટલે સેન્સર કટ કરે એટલે એના મધર કે કોઈ પણ વડીલનો નંબર રજીસ્ટર થયો એની પર મેસેજ જાય, એ બસમાં બેસી ગયો છે. એની સીટ ઉપર બેસે એટલે ફરી એક મેસેજ જાય. એ ક્લાસમાં એન્ટર થાય એટલે સેન્સર કટ થાય ને મેસેજ જાય તમારો બાળક ક્લાસમાં એન્ટર થઈ ગયો છે. ટીચર કોઈ પ્રશ્ન પૂછે અને હાથ રેસ કરે ને તો પાછું સેન્સર કટ થાય, એટલે કે તમારા બાળકે ક્લાસરૂમમાં કંઈક પ્રશ્નનો ઉત્તર આપવા માટે હાથ ઊંચો, એટલે ઘરે કોઈ વડીલ હોય એને ધરપત રહે કે આપણો બાળક સેફ છે, ભણે છે. કોઈ જાયન્ટ સોફ્ટવેર કંપની સિલિકોન વેલીમાં, કેલિફોર્નિયામાં, એમને ખબર પડી કે આ સોફ્ટવેરમાં પોટેન્શિયલ બહુ છે. આ છોકરાએ તો ડિઝાઇન કરેલું, પણ એમને આ સોફ્ટવેર પિકઅપ કર્યું અને આઈ ટેલ યુ કે એ છોકરાને આ સોફ્ટવેર માટે આ સોફ્ટવેર કંપનીએ $60 to $70 million આપ્યા. $60 to $70 million. $1 million રાઉન્ડ ફિગર લો, તે રૂપિયા લો ડોલરની સામે, તો 1 મિલિયન એટલે 7 કરોડ રૂપિયા થયા. તમે 60 મિલિયન લો એટલે 420 કરોડ. રાઉન્ડ ફિગર કદાચ લો તો 400 કરોડ રૂપિયા. શેના? બુદ્ધિ ખુલ્લી રાખી એના. અને આપણે એની જગ્યા ઉભા હોત તો વહેલું આવવું જોઈએ ને, દોડાદોડ કરે સવારે, પતી ગયો, આટલું જ થાત. વહેલું ઉઠવું જોઈએ ને, ખબર તો છે રોજ સવાર છોકરાને સ્કૂલ બસમાં મૂકવા આવવાનો છે, 5 મિનિટ વહેલા નીકળતા હતો શું થાત. પણ ઘરમાં બે નાના છોકરા હોય, એને સવારના પોરમાં તૈયાર કરીને સ્કૂલે મોકલવા, 7 વાગે ટફેસ્ટ જોબ છે. એને ઉઠાડવા, તૈયાર કરવા. આપણો તો આટલો વિચાર કરે છે. આણે વિચાર કર્યો કે આ સંજોગમાં હું કઈ મદદરૂપ થઈ શકું. સતેજ બુદ્ધિ, ખુલ્લી બુદ્ધિ, એ ફિટનેસ કહેવાય. એમાંથી તમે ખાલી સર્વાઈવ ના થઈ જાઓ, ગ્રો થઈ જાઓ. ઘણી વખત 3rd યર એન્જિનિયરિંગમાં ભણતો છોકરો, 2nd 3rd યરમાં ભણતો છોકરો, એને 400 કરોડ રૂપિયા મળે એટલે કઈ કક્ષાની વાત થઈ ગઈ. એના કરતા મોટી વાત, એને લાઈન પકડાઈ ગઈ કે આવા ઘણા બધા પ્રશ્નો જેમાં સોફ્ટવેર ડેવલપ કરાય, બીજું કાંઈ કરાય નહીં. અને દુનિયામાં અત્યારે ફિઝિકલ પ્રોપર્ટી ઓન કરે એના કરતા સોફ્ટવેર મેકર્સ વધારે કમાય છે. ઘણી બધી કંપનીઝ છે જેની પાસે હોટલ એક પણ નથી, છતાં એની વેબસાઇટ ઉપર, એના એપ ઉપરથી જ તમારે હોટલ બુક થાય. આ ઓલા કે ઉબેરના એક ગાડી માલિકીની નથી, એ ખાલી સોફ્ટવેર જ ચલાવે છે. બુદ્ધિના પૈસા છે. બુદ્ધિ સતેજ રાખવી, ખુલ્લી રાખવી, અને ચારે બાજુથી શુભ વિચારો એ આવતા જ હોય, એ પ્રાપ્ત કરવા, તો તમે સર્વાઈવ થઈ શકો. ઘણી બધી વાતો આપણે સમજ્યા. જગદીશચંદ્ર બોઝ હતા, એ બહુ જ નાના હતા. એક વખત રાત્રે કંઈક રમતા રમતા સંધ્યા ટાણા પછી કંઈક બોલ કે કોઈ પદાર્થ હશે ઝાડમાં ફસાઈ ગયો, એટલે લાકડીથી પાળવા જતા હતા. ત્યારે એની માએ કહ્યું કે બેટા, રાત્રે ઝાડને લાકડી ના મળાય, ઝાડ છે ને, વૃક્ષ છે ને, સૂતા હોય. નાના બાળકના મનમાં વિચાર આવ્યો કે વૃક્ષ સૂતા હોય. એ વિચાર એટલો બધો એમના મનમાં ઘુમરાયો. એ મોટા થયા, વૈજ્ઞાનિક થયા, અને સંશોધન કર્યું, અને જગદીશચંદ્ર બોઝે દુનિયાને કહ્યું કે વનસ્પતિમાં પણ જીવ છે, જે આજે વિજ્ઞાન માને છે. એની માની એક સામાન્ય નાની વાત, પણ આ બુદ્ધિ જરા ખુલ્લી હતી ને સતેજ હતું ને. બુદ્ધિ ખુલ્લી અને સતેજ. બીજી એક ફિટનેસની વાત છે. આ ફિટનેસની દ્રષ્ટિએ છેલ્લો પ્રસંગ હું તમને કહું છું, પછી આવી ફિટનેસ કેવી રીતે ડેવલપ કરવી ને એની વાતો આપણે સમજશું. ખૂબ સારો વિચાર, કોઈ પણ ક્રિયા પ્રતિક્રિયા પ્રત્યે, કોઈ પણ કાર્ય પ્રત્યે કરવો, લાંબા સમય સુધી કરવો, ગહન રીતે કરવો, ઊંડાણમાં જવું, અને પછી જ નિર્ણય લેવો. આમ કંઈક લોભામણી આઈટમ દેખાય ને ઇન્વેસ્ટમેન્ટ કરી નાખવું. એવરીથિંગ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. અંગ્રેજીમાં એક કહેવત છે, દરેક ચમકતી વસ્તુ
સોનું હોતી નથી. સુરતમાં ગોલ્ડના બદલે આપણે ડાયમંડ વાપરવાનું. એવરીથિંગ ધેટ શાઇન્સ ઇઝ નોટ ડાયમંડ નહીં, રિયલ ડાયમંડ. આગળ એક શબ્દ ઉમેરવો પડે તો વાક્ય સાચું ઠરે. કારણ કે હવે તો લેબમાં બનવા માંડ્યા અને બહુ સસ્તા બને છે અને એવા જ લાગે છે. જબરી સ્પર્ધા હવે ઊભી થવાની છે તમારે. હા, થઈ જ ગઈ છે અને એનું માર્કેટ પણ ખૂબ તેજી પકડવાનું, ખૂબ. એટલે એવરીથિંગ ધેટ શાઇન ઓર ગ્લિટર્સ ઇઝ નોટ રિયલ ડાયમંડ. ઇટ કેન બી અ લેબ મેડ. એટલે ઇન્વેસ્ટમેન્ટ કે વેપાર કે ધંધો એમાં ચમકતી વસ્તુ જોઈને તરત આકર્ષાઈ જવું નહીં. ક્યાં કંઈક સારું લાગે છે. વિચારવું. વિચાર શક્તિમાં એટલી તાકાત છે that you can see beyond the wall. તમને દિવાલની પાછળની વસ્તુ અહીં બેઠા બેઠા અનુમાનની દ્રષ્ટિએ દેખાય. ધૂળ તો નથી દેખાવાનું આ દિવાલની પાછળ, પણ રાઈટ ગેસિંગ તમે કરી શકો છો. તે ખૂબ ઊંડા વિચાર સાથે જ એ આપણે આગળ વધવું. મેં કહ્યું એમ 100 વાર વિચાર કરીને નક્કી કરવું, તો જ તમે ખોટ અથવા પીછેહટ, નિષ્ફળતા, that is a setback, a failure or a fall ની શક્યતાઓ ઘટી જાય. એટલે વિચારને થોડું પ્રાધાન્ય, તરત નિર્ણય ઉપર ના આવી જવું. આપણા સત્શાસ્ત્રો પણ શીખવાડે છે કે ધર્મ સંબંધી જે કાર્ય હોય, ભગવાન સ્વામિનારાયણે આ વાત શિક્ષાપત્રીમાં લખી છે કે ધર્મ સંબંધી કાર્ય હોય તત્કાળ કરવું, પણ વ્યવહાર સંબંધી કાર્ય હોય એ ખૂબ વિચારીને. એટલે શું, પેલું પછી બોલવાનો વારો ના આવે, એટલે આ તો ભરાઈ ગયા. દેશી ભાષામાં બોલે છે ને કે આ તો ભરાઈ ગયા, એટલે એવો પ્રસંગ ઊભો ન થાય. તો એ વિચાર ઊંડાણપૂર્વક કરવો, કારણ કે આપણને બુદ્ધિ આપી છે ભગવાને. આપણે વિચારશીલ છીએ એટલે વ્યવહાર હંમેશા ખૂબ વિચારીને કરવો એ ફિટનેસ છે. તો સારી રીતે આપણે સર્વાઈવ થઈ શકે. તો ફિટનેસની આ બધી વાતો આપણે સમજ્યા કે સંઘર્ષ સામે ટકી રહેવું, સંઘર્ષની સામે સંઘર્ષ કરતા રહેવું એ ફિટનેસ. પોતાનો આત્મવિશ્વાસ કોઈ દિવસ ખોવો નહીં. વોલ્ટ ડિઝનીની આપણે વાત કરવી. ગમે તે સંજોગ અને પરિસ્થિતિ જીવનમાં નિર્માણ થાય, પણ સામે બળે લડી લેવું. સુનિલ ગાવસ્કરના પ્રસંગ ઉપરથી આપણે નક્કી થયું કે ફિટનેસ કહેવાય. નવા આયામો શીખી લેવા. મોઇન્દર અમરનાથે હુક શોટ ચાલુ કરી દીધા તો વેસ્ટ ઇન્ડિઝ પેસ બોલરોને ફેસ કરી શક્યા. એ પ્રસંગ આપણે જોયો. મહાદેવભાઈ દેસાઈનો પ્રસંગ જોયો કે જીવન પથ જે નક્કી કરેલો એમાંથી ક્યારેય ચલાયમાન ન થવું. નરેન્દ્ર એટલે સ્વામી વિવેકાનંદજીનો પ્રસંગ આપણે જોયો. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો પ્રસંગ જોયો કે જીવનનો અંતિમ લક્ષ્ય નક્કી કર્યો હોય અને જે સંબંધો નક્કી કર્યા હોય એમાંથી ક્યારેય ચલાયમાન ન થવું. એ એડવિન મોસેસનો પ્રસંગ આપણે જોયો કે અંતિમ લક્ષ્ય સ્પષ્ટ હોય ને એ તરફ જ દ્રષ્ટિ રાખી તો વચ્ચે કોઈ વિઘ્ન તમને દેખાતા જ નથી. અસર કરવાની વાત તો બહુ દૂર રહી. એ ફિટનેસ છે. ન્યૂટનના પ્રસંગ ઉપરથી અને જગદીશચંદ્ર બોઝના પ્રસંગ ઉપરથી આપણે જોયું અને આ સોફ્ટવેર એન્જિનિયરના પ્રસંગ ઉપરથી જોયું કે બુદ્ધિ ખુલ્લી રાખવી, સતેજ રાખવી અને ચારેય બાજુથી જે શુભ વિચાર અથવા તો વાત મળતી હોય એ સ્વીકારવી અને એની પર વિચાર કરવો. જીમમાં જઈને આપણે ફિઝિકલ ફિટનેસ માટે તો ઘણા પ્રયત્નો કરતા હોઈએ છીએ, પણ આ બધી વાતો છે મેન્ટલ અને ઇમોશનલ ફિટનેસ. કે મેન્ટલ અને ઇમોશનલ ફિટનેસ તમે મેન્ટેન કરો તો જીવન સારી રીતે જીવી શકાશે. નહીં તો ઘણી વખત એવા સંજોગો આવતા હોય છે કે સુસાઇડના દર બહુ વધી જતા હોય છે. અત્યારે થોડોક સ્પેટ વધ્યો છે. આપઘાત, આત્મહત્યાનો થોડોક દર પાછો ઉપર ગયો છે. હવે બની શકે છે કે સંજોગો અને પરિસ્થિતિ એવા બને, પણ એક વાત સમજી રાખવાની કે 10-15 વર્ષે દરેક દેશ છે એ સ્લોડાઉનમાંથી પસાર થાય જ. તમે એમ કહો કે કાયમ વેપાર ધંધાનો ગ્રાફ આમ જ ચડ્યા કરે જેટની જેમ, તો એ શક્ય નથી. ડુ યુ બિલીવ ઓર નોટ? યસ ઓર નો?
દરેક વખતે ધંધા વેપારમાં લાભ એ જેટની જેમ આમ ચડ્યા જ કરે એ શક્ય નથી. એટલે માર્કેટ્સ તો અપ એન્ડ ડાઉન થવાની. એ કુદરતે ગોઠવેલું છે તંત્ર. તમે તમારા હૃદયનો કાર્ડિયોગ્રામ કઢાવો ને એટલે પણ આમ સાઇન વેવ આવે, ચડ ઉતર આવે. અહીંયા ધબકારામાં ચડ ઉતર આવે છે તો વ્યવહારમાં તો ચડ ઉતર આવે કે ના આવે? એટલે એ સમયને પસાર કરી દેવાનો હોય. એ સમય તમારી ઉપર હાવી ન થઈ જાય એ તમારી ફિટનેસ છે. બાકી સમજી રાખવાનું કે એવરી 10 to 15 years every country passes through this cycle. પણ ભગવાનની કૃપા છે કે આ વર્ષે સમગ્ર દેશમાં વરસાદ ખૂબ સારો થયો છે. ઘણી બધી જગ્યાએ બહુધા 100% ઉપર વરસાદ થયો છે. એટલે રૂરલ ઇકોનોમી જાગશે. રેબાઈ ક્રોપ શરૂ થશે ને એટલે વિન્ટર ક્રોપ, શિયાળુ પાક છે ને સારો આવશે દેશમાં. એટલે પાછું જોડું તેજી આવશે. શહેરમાં તેજી ગ્રામીણ ઇકોનોમીના આધારે રહેલી છે. જે દિવસે ધરતી તમને 1ના 100 દાણા કરીને આપે ને એ જ દિવસે જ તમારા શહેરમાં ફ્લેચાય અને એ જ દિવસે હીરા વેચાય, બાકી ના વેચાય. જે હકીકત છે ને. એટલે કોઈ પણ ઇકોનોમીનો આધાર તો એગ્રીકલ્ચર જ છે. જિગ્નેશભાઈ, એમ રાઈટ? ફરી વખત ધરતી જે દિવસે તમને 1ના 100 દાણા કરીને આપે, કે તમે તો એક જ દાણો અંદર નાખો છો અને 1ના 100 કરીને આપે છે. 1ના 100 ધરતી કરીને આપે ને પછી એ ઇકોનોમી આગળ વધે. પછી કોઈક શહેરમાં એમાંથી ફ્લેટ લે અને પછી ફ્લેટ કે કપડા કે ગાડી એ બધું પતી જાય ને પછી છેલ્લે ડાયમંડનો વારો આવે. એમ આઈ રાઈટ ઓર રોંગ? હા કે ના? કારણ કે લક્ઝરી આઇટમ છે ને, એ નેસેસિટી આઇટમ નથી, એ જીવન જરૂરિયાતની આઇટમ નથી, એ મોજ શોખની આઇટમ છે. અને લક્ઝરી આઇટમનો વારો હંમેશા છેલ્લે આવે. એટલે ઇકોનોમી સુધરતી સુધરતી હીરા સુધી તો કપડા, રોટી કપડા, મકાન, ગાડી અને પછી 5મા નંબરે આવશે. એ ધીરજ રાખવાની છે. પણ થશે. અને પાણી ડેમ બધા છલકાયેલા છે એટલે રેબાઈ ક્રોપ પછી સમર ક્રોપ પણ સારો આવશે. એટલે ધીમે ધીમે થશે. એટલે ભગવાનની મહેરબાની તો થઈ જ છે. પણ એ થોડા મહિના સુધી આપણે બધાએ સમજી લેવાનું અને ટકી રહેવાનું. ઘણી વખત પેસ બોલિંગ જોરદાર પડતી હોય ને ટેસ્ટ મેચમાં કે વન ડે ઇન્ટરનેશનલ કે T20માં, એ વખતે રન ન થાય ચાલે પણ વિકેટ ગુમાવવાની નહીં. સમજી ગયા આટલામાં? ઘણી ટીમ પાસે ઓપનિંગ બોલર્સ બે એટલા તાકાતવાળા હોય ને કે આ બાજુની ટીમને ઓપનિંગ બેટ્સમેનને કહેવામાં આવ્યું હોય કે તમે આની 5-5 ઓવર કાઢી નાખજો. એવું કહેવામાં આવે કે આની 5-5 ઓવર આપણે કાઢી નાખવાની છે. એની 10 ઓવરમાં 25 ને 30 કે 18 ને 22 રન થયા હશે ને 10 ઓવરમાં તોય ચાલશે. પણ આ બે છે એની સામે તમે જોખમ લેતા એ બહુ જ ધ્યાન રાખવાનું. એટલે એ વખતે આવી બોલિંગ પડતી હોય ને જે અત્યારે પડી રહી છે માર્કેટમાં, ટેરિફિક પેસ બોલિંગ ચાલે છે ને ઇન કટિંગ આઉટ કટિંગ ચાલે છે. એમાં સિંગલ ડબલ બધું જતું રહે. એટલે એવી પેસ બોલિંગ પડતી હોય ને ત્યારે વિકેટ ટકાવી રાખવી એ અગત્યની વાત છે. કોઈ નફાવાળો ધંધો ન થઈ જાય તો ચાલી જશે પણ સમય કાઢી નાખવાનો. એને શું કહેવાય? ફિટનેસ કહેવાય. કે ફિટ, મેન્ટલી ફિટ વ્યક્તિ હોય ને આવો નિર્ણય લે કે અત્યારે મારે ખાલી ટકી જવાનું છે આ 4-6 મહિના. ઘણા બીજા બધા કામ હોય છે. ધંધા સિવાયના બીજા કામ એ વખતે કરી લેવાના. કારણ કે જો તમે ટકો નહીં ને તો પ્રશ્ન થાય. વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડની સામે સેમીફાઇનલમાં ભારતની હાર થઈ. આ વખતે જે ઇન્ડિયન ટીમ વર્લ્ડ કપ માટે ગયેલી, ઇટ વોઝ ધ સ્ટ્રોંગેસ્ટ ટીમ ઇન ધી વર્લ્ડ કપ એવર. આજે રોહિત શર્માએ સળંગ 5 સેન્ચુરીઝ કરી છે. વર્લ્ડ કપમાં 5 સેન્ચુરી એટલે સેમીફાઇનલ પહેલા હજી તેની પાસે 2 ગેમ હતી. આવો ટોપ ઓપનર તો 1975 થી પહેલી વર્લ્ડ કપ શરૂ થઈને તોય કોઈને મળ્યા નથી. એટલે વી વેર સ્ટ્રોંગ. અને ન્યુઝીલેન્ડની મેચ પહેલા પણ ન્યુઝીલેન્ડના કોચ બોલેલા કે જસપ્રીત બુમરાહને રમવો એ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. આ ન્યુઝીલેન્ડના કોચનું સ્ટેટમેન્ટ હતું.
હવે કોઈ ઓપોઝિંગ ટીમના કોચ આવું બોલી જાય તો એને ખબર ના પડે કે મારા 11 કેટલા ડિમોરલાઇઝ થઈ જશે? પણ છતાં એને કબૂલ કર્યું કે ના, અત્યારે જસપ્રીત બુમરાહ જે લાઇન એન્ડ લેન્થ ઉપર નાખે છે વર્લ્ડ કપમાં બોલિંગ, આને રમવો જ અશક્ય છે. એવું ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં સ્ટેટમેન્ટ હતું. આપણી ન્યુઝીલેન્ડ સામેની મેચના દિવસે સવારે જ. પણ ક્યાંક ઓવર કોન્ફિડન્સ આવી ગયો હશે, ક્યાંક થોડુંક જાણપણું ચૂકાઈ ગયું હશે અને ટોપ ઓર્ડર ફેલ થયો. પહેલા 3 ગયા પછી ઇન્ડિયન ટીમ હેડ નો બી પ્લાન. મિડલ ઓર્ડર તો કંઈ હતું જ નહીં, કારણ કે છેલ્લા 3 વર્ષમાં ઇન્ડિયન ટીમે મિડલ ઓર્ડરમાં 4 થી 7 ની વચ્ચે 17 જણાને ચેન્જ કર્યા છે. 17 એટલે ગુજરાતીમાં ખાલી આપણે બોલે કરે 17 જણા, એવા સરનો આંકડો નથી, લિટરલી 7. એટલે વી ડિડન્ટ હેવ અ કોન્ક્રીટ મિડલ ઓર્ડર કે ટોપ ઓર્ડર કોલેપ્સ થાય તો શું કરવું, એ પ્લાન બી હતો જ નહીં. એટલે ઘણી વખત કોક વખત વિચારમાં, વ્યવસ્થામાં ખામી રહી જાય, કોક વખત આત્મવિશ્વાસમાં ખામી રહી જાય, એટલે કે વધારે પડતો ઓવર કોન્ફિડન્સમાં આપણે આવી જઈએ, અથવા તો કોક વખત એકાદ બે જાણપણું ચૂકાઈ જાય અને યુ પે ઇટ હેવીલી. અને આપણે જાણીએ છીએ કે ન્યુઝીલેન્ડ સામે પછી આપણી હાર થઈ. તો જો ફિટ એ વ્યક્તિ કહેવાય કે જે આ બધા પેરામીટર્સ બહુ ધ્યાનમાં રાખે. એટલે અત્યારે ટોપ ઓર્ડર કોલેપ્સ ન થાય એ તમારે ધ્યાન રાખવાનું. કોઈ જગ્યાએ ખોટી મોટી ઇન્વેસ્ટમેન્ટ ઉત્સાહમાં આવીને, કારણ કે આવા સંજોગોમાં છે ને ઓફર બહુ બધી લોભામણી આવશે, ટોપ લોભામણી ઓફર આવશે. પણ તમને ખબર છે હાથીને કેવી રીતે પકડે? જંગલમાંથી ઝૂમાં લઈ જવા માટે જમીનમાં મોટો ખાડો કરે, હાથી ડબલ હાથી અંદર જતા રહે એટલો, પછી પાછો એને ઉપર લાકડા થોડા મૂકી, એકદમ મોટા લાકડા, એકદમ પાતળી પટ્ટીઓ લાકડાની, એની પર આપણે આમ હાથ મારીએ તો પણ પડી જાય. એની પર ઘાસ નાખી દીધું હોય, પછી એની સામે ઓપોઝિટ ડિરેક્શનમાં એનું ખાવાનું રાખ્યું હોય, એટલે હાથી ચાલતો ચાલતો ત્યાંથી નીકળે ને સીધો ખાડામાં પડે. એને શું દેખાય છે? સરસ ધરતી અને ઘાસ. આટલામાં સમજી જજો. હાથીને શું દેખાય? સરસ ધરતી અને ઘાસ. પણ પછી પડે ખાડામાં. પછી એને 8, 10, 15 દિવસ સુધી ખાવા ના આપે, ભૂખ્યો રાખે. એટલે બહુ જ કમજોર થઈ જાય, અશક્ત થઈ જાય, સૂંઢ માંડબાન ઉપાડે ને એવો થઈ જાય. પછી એને ચેઇન નાખે અને સામે બીજો ખાડો હોય, ત્યાં પાછો આમ ઢાળ હોય, એટલે પછી એને દોરી ખેંચીને લઈ ગયા. થોડો ધીમે ધીમે ચાલતો હોય, એનામાં અશક્તિ, કારણ કે 12-15 દિવસ સુધી એને ખાવા પીવા ના આપો, એટલે આટલા મોટા શરીરને જેને રોજ ટન જોઈતું હોય. એટલે સારી ધરતી અને ઘાસ દેખાય ત્યાં જલ્દી અત્યારે બહુ વિચારીને જજો. હા, સારી ધરતી અને સારું લેન્ડસ્કેપ દેખાય ત્યાં બહુ ધ્યાન રાખવાનું. એટલે ઘણી વખત આવી લોભામણી વાત આવે તો બહુ જ ચકાસવી. તો આ વ્યવહાર કુશળ થવું એ ફિટનેસ કહેવાય. તો આ યાદ રાખજો, એવરીથિંગ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ રિયલ ડાયમંડ. ચમકતી બધી જ વસ્તુ રિયલ ડાયમંડ નથી હોતી. 20-25 ફૂટ દૂર હોય તો ઘણી વખત કાચનો ટુકડો ડાયમંડ જેવો દેખાવા માંડે. હા, એ બહુ જ ધ્યાન રાખવાનું. કાચનો ટુકડો ડાયમંડ ન બની જાય આપણા મનમાં, એ ધ્યાન રાખજો. નહીં તો ડાયમંડના પૈસા તમે કાચના ટુકડા માટે આપી દેશો. આ બધી ફિટનેસની આપણે વાત કરી. ધીસ ઇઝ મેન્ટલ એન્ડ ઇમોશનલ ફિટનેસ. હાઉ ટુ ડેવલપ ધેટ ફિટનેસ. એ ફિટનેસ આપણી કેવી રીતે ડેવલપ થાય? તો પહેલી અગત્યની વાત છે કે નીતિ નિયમ અને સિદ્ધાંત હંમેશા ચોખ્ખા રાખવા. કોઈ પણ પ્રકારની કુટેવો ન રાખવી. વ્યસન તો ક્યારેય કરવું જ નહીં. એટલે તમારી ઘણી બધી એનર્જી બચશે. આ 3 વાત કહેવા પાછળનો હેતુ એ છે કે તમારી એનર્જી તમે કોન્ઝર્વ કરશો તો મેન્ટલી અને ઇમોશનલી તમે સાઉન્ડ રહેશો. મેન્ટલી સાઉન્ડ એટલે તમે ડેપ્થ ઉપર વિચારી શકશો કોઈ પણ વાતને, અને ઇમોશનલી સાઉન્ડ એટલે તમારા ભાવો તમે કંટ્રોલ પણ કરી શકશો અને યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ સંજોગોમાં વ્યક્ત પણ કરી શકશો. સો મેન્ટલ એન્ડ ઇમોશનલ બેલેન્સ માટે આ વસ્તુ યાદ રાખવાની. કોઈ પણ પ્રકારનું વ્યસન ન રાખવું, ચારિત્ર હંમેશા દ્રઢ રાખવું, કોઈ ખોટા ફેલ ફતુર આપણે કરવા નહીં, અને નીતિ નિયમ સિદ્ધાંત હંમેશા સાચા રાખવા. તો તમારી મેન્ટલ અને ઇમોશનલ સ્ટ્રેન્થ ખૂબ વધી જશે. તમારું વ્યક્તિત્વ અને ચારિત્રનું ઘડતર એવું થશે કે તમને ક્યારેય કોઈ પણ ઠેકાણે
ખોટો નિર્ણય લઈને કદાચ તમે મોટી ભૂલ એ ક્યારેય નહીં કરો. ઘણી વખત શું થાય કે કંઈક ધંધો હાથમાં આવી ગયો અને આર્થિક રીતે લાભ થઈ જાય, પછી ફેલ ફતુર શરૂ થઈ જાય છે. પછી દારૂ શરૂ થઈ જાય, દારૂની પાર્ટીઓ શરૂ થઈ જાય, માંસ પણ શરૂ થઈ જાય. અને આ તમાકુ કે વ્યસન એટલે કે દારૂનું વ્યસન એના કરતાં પણ ઘણી મોટી બીજી આદતો છે એ બધી પણ શરૂ થઈ જાય. પછી એ જીવન ખોવાનો વારો આવે. એ ફિટનેસ નથી. પૈસો ગમે તેટલો આવે, પ્રતિષ્ઠા ગમે તેટલી આવે, જે આપણું ચારિત્ર છે એ તો આપણા અંકુશમાં હોવું જોઈએ ને. જે આપણા નીતિ નિયમ સિદ્ધાંત છે એની બહાર તો આપણે પગ કેવી રીતે મૂકી શકીએ? તમે રોજ જીમમાં જઈને માઇક ટાયસન જેવું શરીર ડેવલપ કર્યું હોય તો અગ્નિમાં આંગળી ના નખાય. હું ઘણી વખત કહું છું કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનાવે તો પણ પ્લગમાં આંગળી નખાય નહીં તો ચોંટી જાય. તું ભલે ને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયો હોય, પ્લગમાં થોડા આંગળી નખાય. એમ તું ગમે તેટલો ધનાઢ્ય થયો હોય, 500 કરોડ, 1000 કરોડ, 2000 કરોડ, 5000 કરોડ, 10,000 કરોડ, ચારિત્રમાં ખામી આવી એટલે બધું જ જતું રહેશે. દક્ષિણ અમેરિકામાં વેનેઝુલા નામનો એક દેશ. વેનેઝુએલાની પ્રજા આજથી દશકો પહેલાની વાત છે, ખૂબ ગરીબ હતી. વરસાદ પણ અનિયમિત રહેતો, એટલે ડ્રોટ એટલે કે દુષ્કાળ પણ ઘણા પડતા. અને બીજી કોઈ ઇન્ડસ્ટ્રીનો વિકાસ ત્યાં નહીં થયેલો, કારણ કે ત્યાં અભ્યાસ ભણતરનું સ્તર પણ એટલું સમાજમાં નહોતું. અચાનક ખનીજ મળી આવી, અને એ પણ પેટ્રોલિયમ, ઓઇલ, અને ખૂબ તેલ નીકળ્યું. એટલે પ્રજા પાસે ખૂબ પૈસો આવ્યો. ડ્રિલિંગ વાળા પાસે પૈસો આવ્યો, ટ્રાન્સપોર્ટ લોજિસ્ટિક પાસે પૈસો આવ્યો, વેપારી પાસે પૈસો આવ્યો, એક્સપોર્ટર પાસે, બધા પાસે. પણ અચાનક પૈસા આવ્યા ને એ જીરવવા ને એ બહુ અઘરી વાત હોય છે. વેનેઝુએલાની પબ્લિક એ જીરવી ના શકે, અને બધા જ પ્રકારના વ્યસનો અને ફેલ ફતુર શરૂ થયા. અને એક સમય એવો આવ્યો થોડા 3-4 દશકો પછી કે પ્રજા અત્યંત વ્યસની, અત્યંત સ્વચ્છંદી અને ખૂબ મોટી કુટેવોમાં પડી ગઈ, જેના લીધે રોગ પણ ખૂબ વધ્યા. નીચેથી તો મિનરલ રિસોર્સિસ જેનું સ્તર હતું એ પૂરું થઈ ગયું. આ બાજુ કોઈએ બચાવ નહીં કરેલો, કે કોઈ એવી સ્ટેબલ રીતે ચાલે એવા ધંધાની ઇન્ડસ્ટ્રી ડેવલપ નહીં કરેલી. એ લોકોને એમ જ હતું કે પાતાળ સુધી ખોદે ત્યાં સુધી આ નીકળવાનું જ છે. બધા જ પાયમાલ થઈ ગયા. દેશ અત્યારે પાછો એટલો જ ગરીબ થઈ ગયો છે. એને ઇતિહાસકારોએ આ ઘટનાને એવું નામ આપ્યું છે કે ઇટ ઇઝ કોલ્ડ ધ વેનેઝુએલા ઇફેક્ટ. અને વેનેઝુએલા ઇફેક્ટ કહેવાય કે તમે પૈસાને જીરવી ના શકો, અને અચાનક આવેલો મોટો પૈસો એ તમે કુઆદતોમાં વાપરવા માંડો તો બધી જ તમારી ફિટનેસ જતી રહેશે. મેન્ટલ અને ઇમોશનલ ફિટનેસ બધી જ જતી રહેશે. બીજી એક વાત આમ એટલા માટે વાત કરી કે ઘણી વખત સંજોગો પરિસ્થિતિ આપણને અનુકૂળ હોય, આવું ખનીજ નીકળ્યું પણ એ પોતે ફિટ નહોતા તો એ જીરવી શક્યા. એટલે આ દ્રષ્ટિએ પણ આ પ્રસંગને મૂલો જો કે તમારે ભગવાનની કદાચ મોટી કૃપા થાય, તમારું પ્રારબ્ધ એકદમ ચમકી જાય તો એ જીરવવા માટે પણ તમે ફિટ હોવા જોઈએ. હા, એ જીરવવા માટે. નહીં તો મુંબઈમાં તાજ હોટલમાં એક વેઇટર હતો, એને લોટરી લાગી. એના મિત્રે કીધું કે તારે લોટરી લાગી છે. તેને ટિકિટ જોઈ, તપાસી, નંબર મેચ થયો. ઘણા વર્ષો પહેલાની વાત છે, હું એક્ઝેક્ટ આંકડો ભૂલી ગયો છું એટલે કહેતો નથી, પણ ઘણા કરોડો રૂપિયા હતા કે જેને આ લોટરી લાગી હતી. એને એમ થયું કે મને લોટરી લાગી, આટલા કરોડો રૂપિયાની લાગી, અને છટકી ગયું. આખી જિંદગી એક જ વાક્ય બોલતો હતો, લોટરી લાગી, પતી ગઈ. જીરવવું ને એ અઘરું છે, બહુ જ અઘરું છે. તમારામાં સકારાત્મકતા હોય ત્યારે તમારો નિષ્ફળતાનો સમય ચાલતો હોય, ધૈર્યનો સમય ચાલતો હોય, એ વખતે પણ તમે પરફોર્મન્સ આપી શકો, જે તમારા જીવનનું અને કારકિર્દીનું મુખ્ય સંચાલક પરિબળ બની જાય. 36 મહિના સુધી એમને પરફોર્મન્સ આપ્યું. ફરી વખત that elusive test call which is the rarest of the rare, અને એમને આવ્યો
એ ટેસ્ટમાં એમને પ્રથમ ઇનિંગ્સમાં હાફ સેન્ચુરી કરી. He cemented his place in the playing 11. બીજા 16 વર્ષ સુધી શ્રીલંકા માટે રમ્યા. 16 સેન્ચુરી કરી.